સુરતના ફૂલપાડા વિસ્તારમાં આવેલા શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ અને અભિષેકાત્મક શિવ પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। નવચંડી યજ્ઞમાં 14 જોડાઓએ ભાગ લીધો હતો। સુરત શહેરમાં ફૂલપાડા વિસ્તારમાં 5 પાંડવ ઓવારા પર પૌરાણિક શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિરમાં પાટોત્સવ નિમિત્તે 19 ફેબ્રુઆરીના 2025ના રોજ નવચંડી યજ્ઞ અને અભિષેકાત્મક શિવ પૂજન તેમજ મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નવચંડી યજ્ઞમાં 14 જોડાઓએ ભાગ લીધો હતો। સવારે 8 કલાકે યજ્ઞનો આરંભ થયો હતો, જ્યારે બપોરે 2:30 કલાકે શિવ પૂજન, સાંજે 5 કલાકે મહાઆરતી અને સાંજે 6 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। જય મહાદેવ। પ્રફુલ્લ કુમાર મહેતા ફૂલપાડા થી બોલું છું। આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર બહુ જ પૌરાણિક છે અને આજે મંદિરના ગર્ભગૃહ સિવાયના જે મૂર્તિઓનું સ્થાપન કર્યું હતું તેનું આજે પ્રાણ પ્રતિષ્ઠાનો પાટોત્સવ છે અને એ નિમિત્તે આજે અહીં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે મહાપ્રસાદીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આપ સૌ ભક્તોને પધારવા વિનંતી છે અને મહાદેવ દાદાને પ્રાર્થના કરીએ કે સર્વનું કલ્યાણ થાય। જય મહાદેવ। નમઃ શિવાય ચ નમઃ શિવાય। મારું નામ નીલ વૈદ્ય। હું ફૂલપાડા તપોધન બ્રાહ્મણ સમાજનો નિવાસી વતની છું। ઘણા વર્ષોથી હું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સાથે સંકળાયેલો છું। આ મંદિરનું નિર્માણ 1955માં કરવામાં આવ્યું હતું। આ મંદિરમાં રહેલા ગુપ્તેશ્વર મહાદેવ દાદાનો આજે સાલગીરી છે અને મંદિરનો પાટોત્સવ તરીકે આજે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો છે। તો આ યજ્ઞ નિમિત્તે દર વર્ષે પાટોત્સવ નિમિત્તે આ યજ્ઞ ઘણા બધા અલગ અલગ યજ્ઞો અહીં થતા રહે છે। આ મંદિરમાં ગુપ્તેશ્વર દાદાનો શિવલિંગની સ્થાપના બ્રહ્મપુરાણ, સ્કંદ પુરાણ, તાપી પુરાણમાં ઇત્યાદિમાં પણ કરવામાં આવી છે। એની એક નાનકડી ઘટનાનો પ્રસંગ એવો છે કે શંકર ભગવાનને બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો હતો અને દોષના નિવારણ માટે એમણે અહીં સ્નાન કર્યું હતું અને ભગવાન શંકર શિવલિંગની સ્થાપના કરી હતી। ત્યારથી જ આ મંદિરને ગુપ્તેશ્વર નામ તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિરના ઘણા બધા એવા રહસ્યમય જેવી વાતો છે જે વિસ્તારપૂર્વક જાણી શકાય છે।